સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કરદમ અને દેવહૂતિની કથા સંભળાવી રહ્યા છે. ગૃહસ્થાશ્રમીનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ, કરદમની કથાથી ભાગવતજી સમજાવવા માગે છે. સંસાર ખરાબ નથી, સંસારને વ્યક્તિએ ખરાબ કર્યો છે. જો સંસાર ખરાબ હોત તો કોઈ ભક્તનો ગૃહસ્થાશ્રમ રૂપ સંસાર સારો અને સુખરૂપ ભગવાનની સેવામાં ઉપયોગી થઈ પડે તેવો કોઈ દિવસ થાત જ નહીં. પણ સંસારને જોવાની આપણી દ્રષ્ટિ ખરાબ છે, માટે દ્રશ્ય દેખાય છે. દાખલા તરીકે દુર્યોધન અને યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું, આ ગામમાં સજ્જનો કેટલા અને દુર્જનો કેટલા તેની એક યાદી તૈયાર કરો. બંને યાદી તૈયાર કરી. યુધિષ્ઠિરની યાદીમાં કોઈ દુર્જનનું નામ આવ્યું નહીં અને દુર્યોધનની યાદીમાં કોઈ સજ્જનનું નામ આવ્યું નહીં. આ છે માનવની દ્રષ્ટિનો ભેદ. સૃષ્ટિમાં ભેદ નથી. નીતિ કહે છે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે પોતે જેવા હશો તેવી સૃષ્ટિ તમને દેખાય છે. સંસાર અને સમય તો એ જ છે. આજથી હજારો વર્ષ પહેલા જે સંસાર અને સમય હતો એ આજે પણ છે. સંસારને આપણે માણસોએ ખરાબ કર્યો છે. જે માણસો વિષય, વાસના અને વૈરની વૃત્તિવાળા છે તેને સંસાર સુંદર હોવા છતાં ખરાબ લાગે છે. એ જ સંસારમાં માણસ પોતે જો ધર્મ અને ભક્તિનું સેવન કરે તો સંસારી પુરુષ ઈશ્વરનો બાપ થઈ શકે છે. ખાખી મહાત્માઓ ઊંધે મસ્તકે ટીંગાઈને તપ કરતા આખી જિંદગી બરબાદ કરી નાખે છે, ત્યારે ભગવાનની માંડ માંડ ઝાંકી થાય કે ન પણ થાય. પણ ગ્રહસ્થાશ્રમી સ્ત્રી પુરુષ સાથે રહી ધર્મની મર્યાદામાં ભક્તિમય જીવન વ્યતીત કરે તો તે દંપતી નારાયણના મા બાપ થઈ શકે. સંસાર ઈશ્વરને મેળવવા માટે છે, પણ સંસારમાં જે સાવધ નથી રહેતો, જે ગાફલ રહે છે, જે ધર્મની મર્યાદાનો ભંગ કરે છે અને સ્વેર વિહારી બને છે, એને સંસાર જ નાશ કરી નાખે છે. ધર્મ એવ હતો હંતી.
જ્યારે ધર્મો રક્ષતી રક્ષિત, માટે ધર્મમય જીવન વ્યતીત કરો. પરમાત્મા અદૃશ્ય થયા પછી કરદમજી તપની સમાપ્તિ કરી નાની એવી ઝૂંપડીમાં છાદડી બિછાવીને બેઠા છે. હવે આ બાજુ મનુ મહારાજને 3 દીકરીઓ હતી, તેમાં દેવહૂતિને ઉંમર લાયક થયેલી જોઈ. એકવાર મનુ મહારાજ રાણી શત્રુપાને કહે છે, દેવી, તું જાણે છે કે આપણી દીકરી યુવાન થઈ છે, તેના લગ્ન કરવા જોઈએ, તો તારા ધ્યાનમાં કોઈ રાજકુમાર છે? શત્રુપા કહે છે, મને પણ આ પ્રશ્ન ઘણા દિવસથી મૂંઝવે છે. મારા ધ્યાનમાં એવો કોઈ રાજકુમાર નથી. છતાં એક કામ કરીએ, આપણે આપણી દીકરીને પૂછી જોઈએ, તારે કોની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે? દેવહૂતિને બોલાવવામાં આવ્યા. દેવહૂતિ પોતાની મા પાસે નીચું મસ્તક કરી પગે લાગી બેસી ગયા. ત્યારે મનુ મહારાજે દેવહૂતિને પૂછ્યું, બેટા, તારું લગ્ન કોની સાથે કરું? બેટા, તારી જે ઈચ્છા હોય મને કહે. પિતાજીના પૂછવાથી દેવહૂતિ શર્મિંદા બન્યા. એને યાદ આવ્યું કે એકવાર નારદજી મારા મહેલે પધાર્યા હતા, ત્યારે એમણે કીધું હતું કે બેટા, યુવાનીના ઉંબરે આવવાની તારી તૈયારી છે, કોઈ જીવન સાથીને શોધ્યો છે? દેવહૂતિ કહે, તે તો મારા પિતાને વિચારવાનું હોય ને. ત્યારે નારદજી દેવહૂતિને કહે, બેટા, જિંદગી છે એ સોદાબાજી નથી. લગ્નની મહત્તા ભાગવતજીના 10 સ્કંધમાં સુખદેવજી સમજાવે છે કે લગ્ન કોને કહેવાય. સામાન્ય માણસ તો માને છે લગ્ન કર્યા એટલે માટીમાર થઈ ગયા. માણસ પરણવાથી જિંદગીનો લાવો નથી લઈ શકતો. લગ્ન એ કોઈ જુદી જ ક્રિયા છે. લગ્ન એ આત્મસમર્પણની દિશા છે. નારદજીએ દેવહૂતિને શિખામણ આપી કે તું જિંદગીનો સોદો એની સાથે કરજે કે જેની સાથે લગ્ન કર્યા પછી શ્રી ભગવાનનું મિલન થાય. બીજા સાથે કરીશ તો બેટા તારા 2 ભવ બગડશે. મુક્તાનંદ સ્વામી કહે છે, જેને વૈરે યમ ત્રાસન નાશે તે વર લઈને બાળો. જેને પરણવાથી એમનો ત્રાસ ન મટે, જન્મ મરણના ફેરા ન ટળે, તેના હાથમાં કાંડું આપવાથી શું ફાયદો? એવા લગ્ન તો જીવની હોળી છે, જીવનની દુર્દશા છે. માણસ સમજે છે હું પરણ્યો છું, પરણ્યા સબ કહતે, લેકિન પરણી ન જાણે કોઈ. સાચું પરણેતર તો સમજવા જેવું છે. જીવનમાં સાચું તો એ જ પરણેતર છે જેમાં ફરીવાર જન્મ ન હોય. એકવાર જેની સાથે ફેરા ફેર્યા એ સ્ત્રી પુરુષનો ઉદ્ધાર થાય અને ફરીવાર કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાનો સમય ન આવે, એનું નામ પરણેતર. બાકીનાનું નામ પતન છે. આજે એકની સાથે ફેરા ફેર્યા, મેરા પછી ફરી જન્મ થયો, યુવાન થયા, ફેર્યા, ફરી બીજી વાર ફેરા ફેર્યા, બીજી વાર મેર્યા, વળી પાછા માણસ થઈને જન્મ, ત્રીજી વાર ફેરા ફેર્યા. આને પરણે નહીં પણ આને પરણેતર નહીં પણ ઘરનું કહેવાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે કૃપાનાથ, એનું જ નામ પરણેતર કહેવાય કે જેને પરણવાથી સંસાર સાગર પાર જવાય. અને એટલે જ એવું વિચારી લાડકડી લક્ષ્મી વરી મોહન મર માળો. લક્ષ્મીજી ભગવાનને વૈરાશ. લગ્ન સમયે જેના હાથમાં કાંડું સોંપવામાં આવ્યું તે પુરુષ પત્નીને સંસાર સાગરની પાર ન લઈ જતો હોય, સ્ત્રીને જન્મ મરણનો ભય ન મળતો હોય, તો એવા પુરુષને પરણવા કરતા બહેતર છે કે બ્રહ્મચારી રહેવું શું ખોટું. દેવહૂતિને નારદજીએ શીખવેલું કે કોઈના હાથમાં કાંડું સોંપને તો એવાના હાથમાં સોંપજે કે જે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. નારદ મુનિએ દેવહૂતિને આ રીતની ભલામણ કરેલી. આજે મનુ મહારાજ પૂછે છે કે હે દેવહૂતિ બેટા,
હું તારા લગ્ન કોની સાથે કરું? દેવહૂતિ કહે, પિતાજી, હું એટલું જ સમજુ છું કે લગ્ન વિષયની નિવૃત્તિ માટે છે, માનવીનું જીવન વિકાસ માટે છે, વિલાસને માટે નથી. વિષયની નિવૃત્તિ માટે ગૃહસ્થાશ્રમ છે. એક પત્નીમાં ધર્મથી પ્રજા ઉત્પત્તિ માટે કામ ભાવ રાખી ઈશ્વર ઇતરમાં લક્ષ્મીનારાયણના દર્શન કરવા, એનું નામ ધર્મ પ્રમાણેનો સંસાર છે. દેવહૂતિ પિતાજીને પોતાના અંતરની ઈચ્છા જણાવતા મનુ મહારાજને કહે છે કે પિતાજી, હું કોઈ સારા સજ્જન વૈષ્ણવને પરણવા માગું છું. મનુ કહે, બેટા, એવું કોઈ નામ તને યાદ છે ખરું? દેવહૂતિ કહે, હા પિતાજી, કરદમ નામના મહાત્મા જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે, એમની સાથે મારા લગ્ન કરો તો મારી સારી આશા સફળ થાય. મનુ મહારાજ બોલે છે, બેટા, તું રાજકન્યા છું, રાજકન્યા બનીને જંગલમાં કેમ રહી શકીશ? દેવહૂતિ જવાબ આપે છે, પિતાજી, આ રાજનો પરવાનો ઈશ્વરે કોઈને કાયમ માટે ક્યાં આપ્યો છે? આજનો રાજા કાલનો રંક પણ હોય, આજનો રંક કાલનો રાજા પણ બને. હું રાજકુમારીની છાપ લખાવીને ક્યાં જન્મીશ? માણસ વિચાર કરે, હું શેઠનું લેબલ મારીને જન્મ્યો છું કે જેથી મારી જિંદગી શેઠ રહીશ, પણ પરિણામ વિપરીત આવે છે. એ જ શેઠ ભિખારી થઈ જાય છે. દેખો મહાભારતની કથા, જેને સારી દુનિયા નર કહીને સંબોધે છે, જે અર્જુનને યુદ્ધમાં પહોંચી શકે એવી કોઈની તાકાત નથી, એ મરદ અર્જુન, એનો સમય જ્યારે વિપરીત બન્યો ને, ત્યારે મહાભારત સાક્ષી પૂરે છે કે એ મૂછાળા મરદને મૂછો મુંડાવી સ્ત્રીનો વેશ પહેરી ઉત્તરાને નાચ ગાન શીખવવા વિરાટનગરમાં વિરાટ મહારાજના મહેલમાં રહેવું પડ્યું છે. ભીમ જેવો પુરુષ રસોઈયાના વેશમાં રસોઈ કરવા રહ્યો. મહારાણી દ્રૌપદીને દાસી થઈને વિરાટ મહારાણીની સેવામાં રહેવાની ફરજ પડી છે. દ્રૌપદીના પિતાની ઈચ્છા હતી મારી દીકરીને એવા સાથે પરણાવું કે કોઈ દિવસ દુઃખી થાય નહીં, એટલે દ્રુપદ મહારાજાએ મત્સ્યવેદ ગોઠવ્યો. અને જ્યારે અર્જુને મત્સ્યવેદ કર્યો ત્યારે દ્રૌપદીના આનંદનો પાર ન રહ્યો. હવે મારી દીકરી કાયમ સુખમાં જ રહેશે, પણ સમયે જ્યારે વળાંક લીધો ને ત્યારે દ્રૌપદીને દાસી થવું પડ્યું છે. અને એથી વધારે કરુણતા તો દેખો, દ્રૌપદી દાસી બનીને દિવસો ગાળે છે, તેવામાં વિરાટ મહારાજાનો સાળો કીચક ત્યાં રહે છે. એની નજર બગડી. દ્રૌપદીને તે વિનવવા લાગ્યો, પણ એની જ્યારે આશા સફળ ન થઈ ત્યારે ધમકી આપી છે, નહીં માને તો આ ગામમાં રહેવું તારે માટે ભારે થઈ પડશે. દ્રૌપદી અતિ મૂંઝાણાશ, ખાવું પીવું ભાવતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી, કોઈ રસ્તો સૂઝતો નથી. અંતે રાત્રિના ઘોર અંધારામાં અર્જુન જ્યાં સ્ત્રીના વેશમાં સૂતા છે ત્યાં ગયા. દ્રૌપદીને જોઈને અર્જુન કહે, દેવી અત્યારે આવી છે? દ્રૌપદી ચોધાર આંસુએ રડી પડ્યા. ઘણા છાના રાખ્યા છતાં ન રહ્યા. પણ જ્યારે શાંત થયા ને ત્યારે વાત કરી, સ્વામી, મારી આ દશા છે, કીચકને વશ થવું તો મારો જન્મ ઝેર થાય, અને વશ ન થવું તો મને કાઢી મૂકે, તો હું સ્ત્રી એકલી ક્યાં જાઉં? મને કોઈ રસ્તો સૂઝતો નથી. કેટલાક દિવસથી ખાધું નથી, રાત્રિ દિવસ મારું હૃદય બેડા કરે છે. હવે મારે ઝેર ખાધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. દ્રૌપદીના દુઃખે અર્જુન રડી પડ્યા, પણ શું કરે? અંતે અર્જુન કહે, દેવી, હું અત્યારે તો લાચાર છું, પણ તું ભીમ પાસે જા.
તે જરૂર કંઈક રસ્તો કાઢશે. દ્રૌપદી જવા ઊભા થયા ત્યારે મહાભારતનો એક મહારથી દિવાલને માથું ટેકવી ઘડીભર આ દુનિયામાંથી ખોવાઈ ગયો હોય એમ લાગ્યું. એના જીવનમાં પારાવાર ધ્રુજારો છૂટ્યો. આનું નામ છે સમયની બલિહારી. જો આવા અર્જુન જેવા મર્દને સમય સ્ત્રીનો વેશ ધારણ કરાવે તો આપણી તો શી વાત જ કરવી. દેવહૂતિ બોલે છે, પિતાજી મને રાજકુમારી કહો છો એ બરાબર છે, પણ ઈશ્વરે મને લાલ પરવાનો લખીને ક્યાં આપ્યો છે કે મરતા સુધી હું રાજકુમારી જ રહીશ? માટે મને તો મહાત્મા કરદમની સાથે પરણાવો એવી મારી ઈચ્છા છે. કરદમજીનું નામ સાંભળતા મનુ ચોંક્યા. તેઓ કહે છે, તું તો રાજમહેલમાં રહે છે અને કરદમ તો જંગલમાં રહે છે. તું કરદમને કેવી રીતે ઓળખે છે? દેવહૂતિ નમ્રતાથી આ શંકાનો જવાબ આપે છે, પિતાજી મારે માટે આપ બિલકુલ નિશ્ચિંત રહેજો. હું તમારી દીકરી છું. હું પરપુરુષને ઓળખી ન જો હોઉં, પણ એકવાર મારા મહેલે નારદજી પધાર્યા હતા. એમને વાત કરી હતી, બેટા લગ્ન કર તો કરદમની સાથે કરજે. એટલે હું કરદમજીને જાણું છું. નિષ્કપટ દીકરીની વાત સાંભળી બંને માતા પિતા ખૂબ જ રાજી થયા. દેવહૂતિની વાત સાથે સંમત પણ થયા અને કન્યાને રથમાં બેસાડી કરદમની ઝૂંપડીએ બધા આવ્યા. કરદમજીએ સ્વાગત કર્યું. એક કોરે મનુ મહારાજ બેઠા છે, પીછે દેવહૂતિ દીકરી બેઠી છે, બાજુમાં શત્રુપા રાણી બેઠા છે. કરદમ ઋષિના વાળ વિખરાઈ ગયેલા, મોટી જબરી દાઢી પણ વધી ગયેલી, શરીર શુક્લકડી જેવું છે. આવી કરદમની સ્થિતિ અને રૂપ જોતા માં શત્રુપા રાણીની આંખમાં આંસુ આવ્યા અને કહે, દીકરી મારા ઘરમાં કુંવારી ભલે રહે, પણ આ મહાત્માના હાથમાં દીકરીનું કાંડું નહીં સોંપું. દેવહૂતિ માતાને સમજાવે છે, માં તું નારાજ નહીં થા. માં તું જાણે છે કે કોને કેવી પત્ની મળશે અને કોને કેવો પતિ મળશે એ વ્યક્તિના હાથમાં નથી. વ્યક્તિના પોતાના ઉપર જ કેવળ આધારિત નથી, એ તો ઈશ્વરની મરજી અને ગતિ ઉપર આધારિત છે. દુનિયામાં કહેવત પડી છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર. એનો ઇતિહાસ એવો છે કે રાવણ જેવો વિશ્વમાં કોઈ મહારથી થયો નથી, પણ એની દીકરીને ઘોઘાનો એક હરિજન યુવક પરણી ગયો છે. તો પછી આપણા જેવા સામાન્ય માનવીની કઈ દશા? માટે માં પત્નીને કેવો પતિ મળવો અને પતિને કેવી પત્ની મળવી એ ઈશ્વર કૃપા ઉપર આધારિત હોય છે. દરેક મા બાપ પોતાની દીકરીઓના વ્યવિશાળ અગર લગ્ન સંબંધ બાંધતા પહેલા મૂર્તિયાની પરીક્ષા કરે છે. આજુબાજુ પાડોશી પાસેથી મૂર્તિયાની ખાનગી માહિતી લેતા હોય છે. ઘર કેવું, છોકરો કેવો છે, કેટલું ભણેલો છે, કેવો સ્વભાવ છે, વગેરે વગેરે. પણ હાલમાં સુધરેલ જમાનામાં તો કન્યાઓ પણ મૂર્તિયાની પરીક્ષા લેતી હોય છે. બંને જણાની પરસ્પર પસંદગી થાય ત્યારે જ મા બાપ લગ્ન નક્કી કરે છે. જૂના જમાનામાં બધું મા બાપ પર છોડવામાં આવતું, ત્યારે ભવિષ્યમાં લગ્ન પછી જો બે વચ્ચે અણબનાવ થાય ત્યારે છોકરો કે છોકરી મા બાપનો દોષ કાઢતા ને કહેતા, અમે તો ઘણાય ના કહેતા પણ તમોએ અમને પરણાવ્યા. આ રીતે કેટલુંય મા બાપને સાંભળવું પડતું. તો નથી લાગતું કે હવે લગ્નની પસંદગીમાં મા બાપ માથેથી આ ગાળિયો ગયો અને સૌ પોતપોતાની પસંદગીથી પરણી લેશે. પછી હેરાન થાય તો પોતે જ પસંદગી કરી હતી, હવે કોને દોષ દે? આવી સ્વચ્છંદ વિવેક વિચાર વિનાની પસંદગીથી થયેલા લગ્નમાં ભવિષ્યમાં જોખમ તો છે જ.
શાસ્ત્રમાં વરકન્યાની એકબીજા માટે પસંદગી કરવાના ધોરણો નક્કી કરેલા છે. તે લાંબા અનુભવ પછી એકબીજાના કાયમી હિતને ધ્યાનમાં રાખી પસંદગીના નિયમો વગેરે નક્કી કરેલું હોય છે. માટે એ પ્રમાણે અનુસરવામાં જ યુવાનો અને યુવતીનું શ્રેય રહેલું છે. આ પ્રમાણે લગ્ન થતા હોય તો ભવિષ્યમાં છૂટાછેડા લેવા માટે કોર્ટ કચેરીનો આશ્રય લેવાનો વારો ભાગ્યે જ આવે. ટૂંકમાં લગ્ન એ જીવનમાં 16 સંસ્કારમાંનો એક સૌથી મોટો અગત્યનો પવિત્ર સંસ્કાર છે એમ આપણા સનાતન શાસ્ત્રોએ નક્કી કરેલું છે. પશ્ચિમના હાલના સમાજમાં લગ્ન એક કરાર છે જેમાંથી ગમે ત્યારે છૂટા થઈ શકાય છે. આવી કેવળ દૈહિક અને દુન્યવી સગવડ અને સુખની ભાવના આપણા સમાજમાં ન હતી. જો અહીંયા અમેરિકામાં 3નું કાંઈ નક્કી નહીં. એક તો વેધર, બીજું વર્ક અને ત્રીજું વાઇફ. આપણે ઇન્ડિયામાં બૂટ ચંપલ જે રીતે બદલે ને એમાં અહીંયા વાઇફું બદલા કરે. બોલો, આવી કેવળ દૈહિક અને દુનિયાવી સગવડ અને સુખની ભાવના આપણા સમાજમાં ન હતી. જોકે કેટલીક કુરુઢીઓ લગ્ન વગેરે સંસ્કારોમાં આજે પ્રવેશી ગઈ છે, જેનો તોડ સારા સારના વિવેકથી, સંયમથી અને સહનશીલતાથી લાવી શકાય. આપણા મહાકવિ નાના લાલે તો લગ્નને અતિ ઊંચું આધ્યાત્મિક સ્થાન આપતા કહ્યું છે, લગ્ન એટલે પ્રભુતામાં પગલાં માંડવા, એકબીજાને વફાદાર રહી પરસ્પર આત્મા તરીકે પ્રેમ અને સેવા કરી ધર્મથી સારી સદગુણી સંતતિનું સમાજને પ્રદાન કરી અંતે ઈશ્વર પ્રાપ્તિ કરવી એ લગ્ન જીવનનું અંતિમ ધ્યેય છે. હિન્દુ ધર્મમાંથી દરરોજ દેવ, પિતૃ, અતિથિ સેવા, સ્વાધ્યાય ઇત્યાદિ પંચ મહાયજ્ઞો કરવાનો, માતા પિતા ગુરુ રોગાતુર વગેરેની સેવા શુશ્રૂષા વગેરે કરવાનું ફરમાન શાસ્ત્રોનું છે. તે પણ પતિ પત્નીએ સાથે મળી સેવા ભાવના અને સહકારથી કરવાનું છે. લગ્ન એટલે 2 આત્માઓનું ઐક્ય, પરસ્પરનું પ્રેમનું અને સેવા માટેનું મિલન. દેવહૂતિ માતા પિતાને નમ્રતાથી પોતાના હૃદયની વાત કરે છે. મારા જીવનમાં કોની સાથે લગ્ન સંબંધ થવો એ તો ઈશ્વરની કૃપા પર આધારિત છે. માટે તમે બંને એવા આશીર્વાદ આપો કે જેને મારું જીવન સોંપવું એ મહાત્માની સાથે હંમેશને માટે સુખ અને શાંતિપૂર્વક જીવન વ્યતીત થાય. દેવહૂતિની કેવી આર્ય કન્યાને શોભે એવી ઉચ્ચ આધ્યાત્મિક ભાવના છે. આવી ભાવના આજની કન્યાઓ તથા સામા પક્ષે યુવાનો સેવશે ત્યારે આપણું સમાજ જીવન આધ્યાત્મિક વાતાવરણના રંગે રંગાય છે અને કુટુંબ જીવનમાં સુખ, શાંતિ, સુમેળ, સહકાર, સેવા વગેરે ગુણો કહેવાય છે. સંસારમાં સ્વર્ગ ઉતરશે. સ્વર્ગ પ્રભુ આજના યુવક યુવતીઓને એવી સન્મતિ અને આર્ય ભાવના આપે એવી પ્રાર્થના. સ્વયંભૂ મનુ કરદમ ઋષિને સાદર વાત કરે છે, હે ઋષિવર્ય, હું મારી દીકરીનું કન્યાદાન આપ જેવા ધર્મનિષ્ઠ પુરુષને આપવા આવ્યો છું. મનુ મહારાજની આવી આદરયુક્ત વાણી સાંભળી કરદમની આંખો ભીની થઈ. ક્યાં હું તપસ્વી ઋષિ અને ક્યાં રાજકુમારી. લાગે છે કે મારી સાથે લગ્ન કરીને આ કન્યા શું સુખ ભોગવશે, શું મેળવશે. કન્યા કેટલી રૂપાળી સુંદર છે અને હું કેટલો કુરૂપ છું. ઋષિજી મનુને કહે છે કે તમારી કન્યા ભૂલી પડી હોય તો એને સમજાવો, એનું ધ્યાન દોરો કે આ કરદમનું રૂપ પહેલા તો જોઈ લે. મારી પાસે માલ મિલકતમાં આ નાની ઝૂંપડી સિવાય બીજું કાંઈ નથી. આ સાદી ઝૂંપડી અને ગોપીચંદનના પાસા અને માળા અને થોડા પુસ્તકો એ સિવાય બીજું કશું જ નથી.
હું તો નારાયણ નામનો મહાત્મા છું. હું મારા પ્રભુ નારાયણની ભજન ભક્તિમાં પાગલ બનેલો છું. તમે જાણો છો કે હું તો કરતાલ લઈને નારાયણને માટે મસ્ત થઈને ફેર્યા કરું છું. માટે આપની દીકરીને સમજાવો. મનુ મહારાજ બોલે છે, બેટા જોઈ લે, આ મહાત્માની જાગીરમાં શું છે અને એનું રૂપ પણ શું છે એ પણ પહેલેથી જોઈ લે, પાછળથી પસ્તાવું ન પડે. ડાઈ દીકરી બોલે છે, પિતાજી, વ્યક્તિના જીવનમાં રૂપ તો ગૌણ બાબત છે. રૂપ છે એ વ્યક્તિ સિદ્ધિ નથી, એ ઈશ્વર કૃપા પર આધારિત છે. રૂપ જો વ્યક્તિના હસ્તગત હોત ને તો નથી લાગતું કે દુનિયામાં કોઈ કાળા રંગવાળો જન્મત જ નહીં. માણસ અડધો કલાક સુધી સાબુ મોઢે ઘસા કરે, ઈચ્છા હોય છે કે હું થોડો રૂપાળો દેખાઉં, પાવડર પણ લગાવે, પણ પરિણામે કાળો જન્મ્યો હોય કાળો જ રહે છે. તો સૌંદર્ય એ વ્યક્તિ વિશેષ નથી, પણ સુંદરતા નારાયણની કૃપા વિશેષ છે. ઈશ્વર જેને સુંદર કરવા ધારે એ સુંદર બને છે. બાકી તો પૂર્વના કર્મ અનુસાર ઘણાયના મોઢા ઠરડાઈ ગયેલા દેખાય કે સામે જુઓ ને તો બીક લાગે. એવી કુરૂપ જન્મેલ વ્યક્તિને એવી થોડી ઈચ્છા હશે કે હું આવો કુરૂપ થાઉં. ટૂંકા માણસને કેટલી શરમ લાગે કે એ મનમાં વિચારે કે હું ઢીંગણો થઈશ. અરે મને બહુ શરમ લાગે. ગામમાં પણ બધા મારી મસ્કરી કરે. એને લાંબો કરવા માટે સુથારની પાસે જઈને હાંધો કરાવે છે. શરીરના સારા એ ધર્મો ખાસિયતો વ્યક્તિ પર આધારિત નથી, ઈશ્વરની કૃપા ઉપર આધારિત છે. લાંબા થવું કે ટૂંકા થવું, જાડું થવું કે પાતળું થવું એ તો પ્રભુના હાથની વાત છે. માણસના હાથની એક જ મુખ્ય વાત છે, જો સાવધ બને તો સારી વિટંબણાઓમાંથી મુક્ત થઈ મોક્ષનો ભોગતા બની શકે છે. માટે બાહ્ય શરીરના દેખાવને મહત્વ ન આપો. અંદર આત્મા કેટલો નીતિપરાયણ અને ઈશ્વરથી ડરી પોતાની ફરજો બજાવે છે અને પ્રભુ ભજન કરે છે એને જુઓ. દેવહૂતિ બોલે છે, પિતાજી, મને આ જ પતિ કરદમ જ પસંદ છે, કારણ કે તેમનો આત્મા સુંદર અને નિર્મળ છે, પ્રભુ પરાયણ છે. કરદમજી એક શરત દેવહૂતિ આગળ રજૂ કરે છે કે દેવહૂતિ, મારી શરત એક સાંભળી લે. હું તારે સાથે લગ્ન કરીશ, પણ એક દીકરાનો જન્મ થતા તત્ક્ષણ સંન્યાસ ગ્રહણ કરીશ. ઝૂંપડીમાંથી ચાલતો થઈ જઈશ. તને મારી આ વાત શરત કબૂલ હોય તો રાજી થઈને મારી આ શરત તને મંજૂર હોય તો હાથ લંબાવજે. દેવહૂતિ સામાન્ય સ્ત્રી નથી, એ તો મુમુક્ષુ કોટીનો આત્મા છે. ભવિષ્યમાં ભગવાનના માં થવાના છે. તે બોલે છે, આ મહારાજ, મને આપનો એ વિચાર મંજૂર છે. આપના જેવા મહાત્માના સહારે મારા જીવનમાં તપ, સંયમ અને ભક્તિની સુગંધ જરૂર લાવી શકાય અને કોની સાથે લગ્ન કરવા એનો સાચો રાહ સમાજને બતાવી શકાય. લગ્ન કર્યા પછી માણસ સાવધાન રહે તો લગ્ન એ પુણ્ય છે, ગાફલ રહે તો પાપ છે. કામ સુખ ભોગવ્યા પછી મનુષ્ય વિવેક રાખે તો એ કામનો ત્યાગ કરી શકે. ઋષિઓએ સ્ત્રીને ધર્મ પત્ની માની છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી, પણ ધર્મનું સાધન છે. ભોગની પાછળ રોગ ઉભા જ છે, ભોગ વગર રોગ થાય જ નહીં. હા, કેટલાક રોગ પૂર્વજન્મના પાપથી થાય છે, પણ મોટા ભાગના રોગો આ જન્મના ભોગ વિલાસથી થાય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે. ભોગો ભોગવતા નથી, પણ આપણે જ ભોગવાઈ જઈએ છીએ.
હાલના વરરાજાઓ ઘોડાની બગી કે મોટરમાં બેસવા લઈ ગયા, એમને ઘોડા ઉપરથી પડી જવાની બીક લાગે છે. એક ઘોડો પાડી નાખશે એની બીક લાગે છે, તો 11 ઘોડાઓને શું દશા કરશે? 11 ઘોડાઓ એટલે 11 ઇન્દ્રિયો. આ 11 ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા લગ્ન છે, જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે. કરદમ ઋષિ કહે છે, મારું લગ્ન એક સત્પુત્રને માટે છે, પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય છે? દેવહૂતિએ કહ્યું, મને માન્ય છે. મારી ઈચ્છા પણ કોઈ જીતેન્દ્રિય પુરુષ મળે એવી જ છે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહૂતિ અને કરદમના લગ્ન થયા. દેવહૂતિ કરદમના આશ્રમમાં બિરાજ્યા છે. આજ સુધી હું રાજકન્યા હતી, પણ હવે હું ઋષિ પત્ની થઈશ. મારા પતિ તસ્વીની બનવું જોઈએ. આમ સમજી કિંમતી વસ્ત્રો આભૂષણો ઉતારી નાખ્યા છે. પતિ પત્ની બંને એક આશ્રમમાં રહી તપશ્ચર્યા કરે છે, મૌન રાખે છે. 12 વર્ષ સુધી એક જ ઘરમાં સંયમથી નિર્વિકાર રહ્યા છે. સંયમ કેવો હોવો જોઈએ એ કરદમ પાસેથી શીખવા મળે. લગ્ન પછી 12 વર્ષ સુધી બોલો સંયમ રાખ્યો. 1100 વર્ષ પૂર્વે દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના એક ઋષિ થઈ ગયા. ષટશાસ્ત્રો પર એમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે. ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું પણ 36 વર્ષ સુધી જાણતા નહોતા કે મારી પત્ની કોણ છે. કેવા હશે તમે વિચાર કરો. વાચસ્પતિ 36 વર્ષ સુધી એને ખબર નહોતી કે આ મારી પત્ની છે. એક દિવસ બ્રહ્મસૂત્રના ભાષ્ય શાંકર ભાષ્ય ટીકા લખતા હતા. એ એક લીટી બરાબર બેસતી નહોતી. દીવો થોડો મંદ થઈ ગયો હતો એટલે બરોબર દેખાતું નથી. તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર એના પર પડી. તેઓ પૂછે છે કે દેવી તમે કોણ છો? પત્નીએ યાદ દેવડાયું કે 36 વર્ષ પહેલા નાની ઉંમરમાં આપણા લગ્ન થયેલા, હું તમારી પત્ની છું. વાચસ્પતિને સઘળું જ્ઞાન થાય છે. કહે છે કે 36 વર્ષ સુધી કંઈ પણ ભૂલા ચાલ્યા વગર મારી આટલી સેવા કરી, તારા અનંત ઉપકાર છે. તારી કઈ ઈચ્છા છે? પત્ની કહે, મારી કાંઈ ઈચ્છા નથી. જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા લખો છો, હું આપની સેવા કરી કૃતાર્થ થઈ. વાચસ્પતિનું હૃદય ભરાઈ આવ્યું. કાંઈ માગવા કહ્યું, છતાં પત્નીએ કંઈ માગ્યું નહીં. તેણે પત્નીને એનું નામ પૂછ્યું. જવાબ મળ્યો ભામતી. તમે વિચાર તો કરો. 36 વર્ષે એની પત્નીને પૂછવું પડ્યું તારું નામ શું છે? વાચસ્પતિ કહે, આજે જે હું બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્ય પર ટીકા લખું છું એનું નામ ભામતી ટીકા રહેશે. આજે પણ એ વેદાંતનો અદ્ભુત ગ્રંથ ગણાય છે. એને ગ્રંથ કર્યો, એની પત્નીનું નામ રાખી દીધું ભામતી ટીકા. આજે પણ એ ગ્રંથ છે. આવો હતો ભારત વર્ષ. આવા પુરુષોને સાચું જ્ઞાન મળે છે. બાકી જ્ઞાન બજારમાં મળતું નથી. પુસ્તકો તો આજકાલ બહુ પ્રચાર થયો છે, પણ કોઈના મસ્તકમાં સાચું જ્ઞાન જોવા મળતું નથી. વાતો બધા જ્ઞાનની કરે, પણ પૂર્ણ સંયમ વગર જ્ઞાન આવે નહીં, ભગવાન પ્રગટ થાય નહીં. કરદમજીએ જીવાત્મા છે, દેવહૂતિ નિષ્કામ બુદ્ધિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે. દેવહૂતિ પતિની સેવા કરે છે. પતિના મનમાં મન મેળવી દીધું છે. પતિ માગે એ પહેલા વસ્તુ હાજર રાખે છે. લગ્નનો અર્થ છે તન 2 પણ મન 1. ગૃહસ્થાશ્રમ એ અદ્વૈતનું પહેલું પગથિયું છે. પતિ પત્નીનો સ્વભાવ એક હોવો જોઈએ. મતભેદ હોય તો બંનેને શાંતિ મળતી નથી.
બંનેના મન એક હોય, બંનેનું લક્ષ્ય એક હોય તો સંસાર દીપે છે, ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે. અનેક વર્ષો સુધી ભગવાનનું ધ્યાન કર્યું છે. સેવા કરતા કરતા દેવહૂતિનું શરીર બહુ દુર્બળ થયું, જાણે હાડકા જ બાકી રહ્યા છે. એક દિવસ કરદમની નજર દેવહૂતિ પર ગઈ. દેવહૂતિને કહે, દેવી તમને ધન્ય છે, સર્વને પોતાનું શરીર પ્રિય હોય છે, પણ મારી સેવા કરવામાં તમે શરીરનો મોહ ન રાખ્યો. મારા માટે તમે ઘણું સહન કર્યું. આજે હું પ્રસન્ન છું, તમારે જે માગવું હોય એ માગો. દેવતી કહે, મને કોઈ પણ અપેક્ષા નથી. તમારા જેવા સમર્થ ભગવત પરાયણ પતિ મળ્યા પછી શું જોઈએ? છતાં કરદમ આગ્રહ કરે છે. એટલે દેવહૂતિ કહે છે કે આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થાય પછી સંન્યાસ લઈશ. મારા મનમાં એવી ભાવના છે કે એક બાળક હોય તો સારું. કરદમ ઋષિએ આજ્ઞા કરી કે તમે બિંદુ સરોવરમાં સ્નાન કરો. હાથમાં પાણી લીધું અને 100 વર્ષની તપશ્ચર્યાનું ફળ અર્પણ કર્યું કે દેવહૂતિનું શરીર બદલાઈશ. અલૌકિક શરીરની પ્રાપ્તિ થઈ. સંકલ્પથી કરદમ 3 માળનું વિમાન બનાવે છે. પોતે પણ કામદેવ જેવા સુંદર થઈ વિમાનમાં બેઠા. કરદમ દેવહૂતિના કામ શૃંગારનું બહુ વર્ણન કર્યું છે. વક્તા તે શૃંગારનું વર્ણન કરે નહીં. કથા મનને પવિત્ર કરવા માટે શૃંગાર રસ મનને બગાડે છે. કથામાં શાંત અને કરુણ રસ પ્રધાન છે. શૃંગાર અને હાસ્ય રસ ગૌણ. કથામાં ક્વચિત હાસ્ય અને વીરરસ આવે, પણ શૃંગાર રસ નહીં. કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાની મહાત્માઓએ આજ્ઞા આપી નથી. રામદાસ સ્વામીએ દાસબોધમાં કથા કેવી રીતે કરવી એનો એક અધ્યાય લખ્યો છે. કહ્યું છે કે ગ્રંથનો ગૃહ્યાર્થ કહેવો પણ લૌકિકાર્થ ન કહેવો. ભાગવતના બીજા સ્કંદના 7મા અધ્યાયમાં કથા કેમ કરવી તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે. આ 100 વર્ષમાં કરદમ દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થઈ. કહેવાનો મતલબ એવો છે કે 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન ન આવે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ નવધા ભક્તિ. તત્વદ્રષ્ટિએ છે તે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પહેલા દાસોહમ પછી સોહમ થાય છે. સામાન્ય અર્થ કરીએ તો 9 કન્યાઓના પિતાને એક એકને પરણાવતા પછી અક્કલ ઠેકાણે આવે કે મેં આ શું કર્યું. 9 કન્યાઓના જન્મ પછી કરદમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહૂતિ ગભરાયા. કરદમ કહે છે કે મેં તારા પિતાને કહ્યું હતું કે સંન્યાસ લઈ, હું કંઈ નવી વાત તો કરતો નથી. દેવહૂતિ કહે, નાથ હું પણ ત્યાગ કરવા તૈયાર છું, પણ આપે પ્રતિજ્ઞા કરેલી છે કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ. આ તો 9 દીકરી છે, એક દીકરો થાય પછી સંન્યાસ લેવાની વાત છે. તો હજુ તો પુત્રનો જન્મ થયો નથી. આ 9 કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે? આ પલટણ ઊભી કરી છે અને ઠેકાણે પાડજો અને પછી સંન્યાસ લેજો. કરદમ કહે છે કે મને ભગવાને વચન આપ્યું હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ, પણ હજુ સુધી કેમ પધારતા નથી? આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા એ સારું નથી. વિલાસી જીવથી ભગવાન દૂર રહે. સરસ્વતી નદીને કિનારે સાદું જીવન જીવી કંદમૂળ ખાતા હતા. એવું સાત્વિક જીવન ગાળીએ તો જ ભગવાન પધારે. કરદમ દેવહૂતિએ વિમાનનો ત્યાગ કર્યો, વિલાસી જીવનનો અંત કર્યો. પછી અનેક વર્ષો સુધી ભગવાનનું આરાધન કર્યું. તે પછી દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. યોગીઓને અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. કપિલ નારાયણના દર્શન કરવા બ્રહ્માદિક દેવો કરદમના આશ્રમમાં આવ્યા છે. કાર્તક માસ કૃષ્ણ પક્ષ અને પંચમીને દિવસે કપિલ ભગવાન પ્રગટ થયા. બ્રહ્માજીએ કરદમને ધન્યવાદ આપ્યા. તમારો ગ્રસ્તાશ્રમ સફળ થયો. બાળકના પગમાં કમળનું ચિહ્ન છે, તેથી માનું છું ભગવાનનો અવતાર છે.
તમે જગતના પિતાના પણ પિતા બન્યા છો. તે માતાને નિમિત્ત કરીને જગતને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે, માને સદગતિ આપશે. કરદમ કહે છે દીકરો આવ્યો તેથી આનંદ છે, પણ આ 9 કન્યાની ચિંતા થાય છે. બ્રહ્મા 9 ઋષિઓને સાથે જ લાવેલા, એક એકને એક કન્યા વડાવી દીધી. અત્રિને અનસૂયા આપી, વશિષ્ઠને અરુંધતી આપી વગેરે. કરદમ ઋષિએ વિચાર કર્યો કે હવે માથેથી બોજો ઉતરી ગયો, પ્રભુની કૃપા અપાર છે. કપિલ ધીરે ધીરે મોટા થયા. એક દિવસ પિતા કરદમ પુત્ર પાસે આવી સંન્યાસ લેવાની આજ્ઞા માગે છે. કપિલે કહ્યું, પિતાજી તમારો વિચાર બહુ સુંદર છે, બહુ ગઈ થોડી રહી. સંન્યાસ લઈ તમે ભગવાનનું ધ્યાન કરો. સંન્યાસ લીધા પછી મારી માનું કે સંસારનું ચિંતન કરશો નહીં, હું મારી માને સાચવીશ. વૈરાગ્યથી સંન્યાસ દીપેશ. કરદમ ઋષિ ગંગા કિનારે સંન્યાસ લીધો. પરમાત્મા માટે સંસારના સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ. સંન્યાસની વિધિ બરાબર થાય તો જોનારને પણ વૈરાગ્ય આવે. પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય તે દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે. છેલ્લા સ્નાન વખતે ચોટી, સૂત્ર, જનોઈ વગેરેનો ત્યાગ કરવો પડે છે. લંગોટી પણ ફેંકી દઈ નગ્ન અવસ્થામાં પાણીથી બહાર આવવું પડે. તે પછી બહાર જે કોઈ કુટુંબીજનો આવ્યા હોય એને વંદન કરવા પડે. પત્નીમાં પણ માતૃભાવ રાખવો પડે. પત્નીને તે વખતે પતિને વસ્ત્ર આપે. પત્ની તે વખતે કહે, તમે આજથી વાસના રહિત થયા છો, તમને લંગોટની જરૂર નથી, પણ લોક લજ્જાને માટે તમે લંગોટી ધારણ કરો. સંન્યાસી કઈ રીતે ધારણ કરવાની એની બધી વિધિ આવી. તો વાલા ભક્તજનો, આ રીતે દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં સાક્ષાત કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. વાલા ભક્તજનો, કાલે સેટરડે શનિવારે આપણા મંદિરમાં 4 થી 5 સહજાનંદ ચરિત્ર કથા, 5 થી 6 કહુત ગેમ, 6 થી 7 ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ, 7 વાગે ભગવાનની આરતી, ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી, ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ, 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની કથા. તો વાલા ભક્તજનો, દર શનિવાર મુજબ કાલે પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો ઘેર બેસી બધા જ ભક્તજનો ખાસ કથાનો અને કહુત ગેમનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી.